બધાનો એક જગ્યાએ ભેગો કરી દઈએ એટલે આપણને બધું લખાઈ જાય. હજી એક જગ્યાએ ભેગો ના કરાય. આ વસ્તી ગણતરીમાં તો ઘેર ઘેર જઈ પૂછી ગણી લખવા ના આવે આપડે. આમ તો શું બધા ભેગો તો અહીંયા ઘરનું બધાનું પૂછી લઈશું. ના કોઈ આવી રીતે ભેગું ના થાય લે પેલી બાજુ આ સરકારે ચાલુ કરીએ. વેકેશન કરવા ના દીધું આપણે. ના તો વેકેશનમાં આવી રીતે કોમ જ આપડે ના લે છે. પેલી બાજુ ઘર ચાલુ હોય ને એ પૂછીએ ને એ ઘેર પૂછીએ ને ઘેર કે જતું જ રહેવાની ઘરમાં જઈને પૂછવાનું એમને નહીં. તો ક્યાં જવું પડે? હું તો 3 વર્ષથી આવું કોઈ ભેગો થવા ક્યાંથી નહીં. ભેગો થઈને તો કોઈ ના લખાવે નોમ. ત્યાં ઘેર જઈને લખવા પડે. પહેલી વાર તો આવી પણ આવા દરવાજા નહીં હોય ને એ ઉભા રાખવાની. કોઈ સા જગ્યાએ કૂતરું આવ્યું હતું ને તે કર્યું હતું તે 15 ઇન્જેક્શન લીધો. અરે તું તો મને બીવરાવું કે બાબુ શું આમ ખાલી પણ ઓર રાખવી ના પડે આપણે. કોઈ કે બીવરાવું અરે કૂતરું કરડી જાય તો બીવડાવી હું તો વાયકણ ઉપર સાત કરવા ચડી હતી પણ તમે શું તમારું ઘર કે પછી ખાલી મારું જ છે ઘર. કોકના ઘેર પૂછ કરવા આવું. સાસુમાનો કૂતરો મારી બીવડા મંગો એવો ભડક્યો ઉપર. હા તે તમારા જંગલમાંથી વસ્તી ગણતરીમાં આવીએ. કોઈ દેવો કરો ખાટલા દેવો કોઈ દેવું તો દેવો. હા એવો દેવા લે. ના ના દેવું નહીં તમે દેવો. જો અમે જનગણમાંથી ને વસ્તી ગણતરી માટે આવીએ એ તમારા ઘરમાં જેટલા સભ્યો જેટલા પુરાવા સભ્યના એ બધું તમારે કોઈ સહાય લેવી હોય તો કેટલા સભ્યો તમે લખાવો. જો હું અને મારો છોકરો બેસીએ ઘરમાં. બે જણ જ છીએ અને સહાય તો નહીં જોતી. તમે બધી સહાય મળો. સહાય તો મારે નહીં જોતી પણ મારા છોકરા જો હગું હોય તો બતાવ. અમે મારી પાસે હગો કરવા નહીં પડતો. અમે તો વસ્તી ગણતરી માટે આવ્યા છીએ. તમારા ઘરમાં સભ્ય હોય એટલું લખાવાનું હોય તમારો. હા તે મારે બેનો નામ લખી દો. એ હગું બગું તમારું ઉઘવાનું અમે હવે કરવા નહીં આવ્યા. બેનો નામ લખી દો. શું નામ તમારું? મારું નામ સવિતાબેન અને તમારા છોકરાનું નામ પિન્ટુભાઈ. અને તમારા આધાર કાર્ડ ને બધું હશે ને રેશન કાર્ડ નામ રેશન કાર્ડ નામ બેના નામ બરોબર. અને આ ઘર તમારું આ પશુ ગો બીજાનું છે પાડોશીનું છે? મારું છે ને. લોન બોન ચાલુ હોય? ના લોન બોન નહીં. લોન બોન હોય તો હું ઊભી રહી હોય કહીએ તમે ભાડી જતી રહી આ બધી લખીએ તમારા નામને કે આવું કોઈ સરકાર તરફથી તમને સહાય છે ને તો તમારે જોબ કરીશું. બરોબર ને? બરોબર. બરોબર બેન આવું વાપરો તમે. આગલા વર્ષથી હું નહીં આવવાની એટલે તમારે બધું શીખવાનું હોય ને તે આગળ જે ઘર ને એમાં તમે જો તે બધું મૂકવું ને ત્યાં પૂછવાનું. પહેલાં પૂછવાનું કે બે મેળો જેટલો છોકરો રેશન કાર્ડમાં નોમ આધાર કાર્ડમાં નોમ આવું બધું તો આપણે લખીને આવવાનું. જો એવું શીખવા મળે ને હા જો તાર કોઈ આ ઘરમાં શું પામા હાથે બહાર આવજો. જુઓ હું સરકારમાંથી વસ્તી ગણતરી માટે આવ્યું એટલે તમારા ઘરમાં જેટલા સભ્યો બધું લખાવો. બોલો તમારે લગ્ન કરી લઉં તેઓ કોઈ લાભ સરકાર તો લાભ મળે એટલે તો વસ્તી ગણતરી માટે આવ્યું એટલે તમારો લાભ જે હોય ને એ મળે એટલે તમે લખાવો. એટલે તમે લગ્ન કરી લો. લગ્ન ના નહીં કરે અને ચેલો છોકરો તમારે ખબર પડે જ નહીં પડતી. લગ્ન ની કરે છોકરો છતી આવું છોકરો લેવા છે આ વસ્તી ગણતરી કરવા આવી લગ્ન નહીં કર્યો અને છોકરો ચોથી હોય ધોકો પડ્યો આ વાસણ નહીં ચપ્પલ લઈ દો. બુદ્ધિ ગણતરી કરવા એટલે બેન બનાવ્યો હું તમને બેન તો કાઢું છે ચાલ તાન તમે કીધું શું શીખવાડ્યું તું તમે? હું તો સરસ શીખવાડી તું. તમે કીધું લગ્ન કરે એમ છોકરા ને બધું પૂછવાનું કીધું તે બેન ને પૂછી દે. મતલબ લાખો મારે બેન તું પેલા જઈશું પૂછ્યું તેમ કે બેન ને કીધું તમારે લગ્ન કરી લઉં. હા તે કી ના પછી કીધું છોકરા તે ઘેર કરતી લાખો મારી દીધું. પણ લાખો જ પડે તને ધોકો પડ્યો. કોઈ દાડો લગ્ન ના કર્યો હોય તો છોકરો ચોથી હોય એમ પૂછાય? તો બેન હવે તો હું અહીંયા ઘેર નહીં જોઉં ધોકો લઈ લો પડે. એ ના પૂછાય મને શીખવાડું. પેલા એમ પૂછાય બેન લગ્ન કર્યો પછી છોકરોનું પૂછાય. આ ઊંધું પૂછવામાં મારે તો હું થોડી મિસ્ટેક થઈ જાય પણ એને ધોકો લીધો ને એને હવે હું હવે ઘેર નહીં જોઉં. તમારે મારે હાંગા રાખવું પડશે. જે હું આવું યાર આવી જા તો ભાઈ કઈ પછી વસ્તી ગણા તમે એમ કરો મારા હાથે હેડો. યાર હું આવું યાર શીખવાડી મોકલી દી.
કોઈ ઘરમાં છે ભૂલ થઈ ગઈ હતી પહેલી વાર ની આવી હતી ને એટલે એને ખબર નથી ભાઈ હું મોંઘાત આવી અમે હે ને સરકાર તરફથી વસ્તી ગણતરી કરવા આવીએ અમારે શું ને આધાર કાર્ડમાં નોમ હોય ને એ પ્રમાણે તમારે ને અમારે લખાવાનું તમારા રેશન કાર્ડમાં નોમ હોય તમે ઘરમાં કેટલો સભ્યો હોય એ બધું નોમ લખાવો કેટલો સભ્યો તમે 4 જણો લગ્ન નહીં થયું તમારે નહીં થયો બરોબર લગન બગન કરો તમારું નોમ પપ્પા નામ લખાવો પેલા જ ભાઈ તારા મમ્મી નામ થઈ ગયા તમારું નામ માલો બે નોમ ઘરમાં આશે કઈ વર્ષે કઈ પણ આ ચૂંટણી કાર્ડમાં હોય એટલે ખાવો નહીં લાડ કરવાના હોય તું પાડ્યો ચપ નહીં બેન આપણે ને ચૂંટણી કાર્ડ હોય ને એવું લખવાનું આપણે લાગનું ને એવું બધું હમણાં લખવાનું વર્ષિયા અને ચોથું નામ કોનું તમારે ઉભો રહો એક સપનાનું કોક નામ આવ્યું હતું સપનાની નહીં હોય વાતો કરવાની હા કોઈ લખાવાનું કરો કો ચપ કરી ગઈ જો બે આમ કરો સપનાનું નહીં લખવાનું તમારે 4 સભ્યો તમે કહેતા હતા એ 4 સભ્યો નામ લખાવો એક બાકી છે હજી તે અમારા ઘરમાં ચેહર બાહુ માતાજી નામ ના હોય અમારા ઘરમાં ચેહરમાં બે તમારા ઘરમાં ચેહરમાં બેહારેલો જ છું આપણે માતાજી નામ લખવા દે તો અમારા ઘેર ઘેર એક સભ્ય વધી જાય બધો ઘેર એક માતાજી હોય રહેતો હોય એવો લખવાનું છે તમે તો ખબર પડે કે નહીં બંધ થા હા તો તમે 3 સભ્યો ગણો હો બેન શમશેરમાં તમને લખાય ના માતાજી ના લખવાય આપણે તો તમારે ઘરની વસ્તી હોય ને એટલી જ લખવાની મારે વસ્તી કોઈ તઈ લસી દો હો હેરતા હો મેં નામ પડે હા જો આ તે વખત નામ ઓછું થાય આવી જો ભણ્યા કર્યા વગરની હંગાત રાખો હો એ તો હોય બધું અટપણ ના હોય ને એ પહેલી વાર આવીએ ને ફરી ફરી આપી કે તૈયાર થઈ જશે થોડું શીખવાડો આ તો હું તો ઠીક કે માર ખાઈ જાય કોકનો ના તમે બી હંગાત આવી હો વ્યવસ્થિત ભણેલો ગ્રેજ્યુએટ થયેલો ને એવો રાખવાનો ભણેલી તો હા કેટલું ભણી ગયો ગ્રેજ્યુએટ હા ટીચર આવું આપણે સ્ટેજ એને ભણાવી આવી થોડી બોલવા એવી હા પણ આવી ના રખાય કે તમારી કેવી ખરાબ થાય ના ના તૈયાર કરી દો જો ભાઈ હા કરી દેવો હા એ છે બેન બેઠો જ છું હા બેન તો છે અમે હે ને સરકાર તરફથી વસ્તી ગણતરી કરવા આવ્યો તેમાં શું અરે કે ના કહેવાય અમારે વસ્તીની બધી ગણતરી કરવી પડે વસ્તી કેટલી છે ભારત દેશમાં તમારા ઘરમાં જેટલા સભ્યો હોય ને એ લખાવો તમારો છોકરો હોય તો ઘરવાળા તમે બધાનો નામ તમારે કેટલો આ બધા ટોટલ બોલો ટોટલ બધા કેટલો ઘરમાં સભ્ય રહો તમે અમે બે હું ને મારી બે અને મારા 10 છોકરો 10 છોકરા હા તમે 12 મહિને ચડી આવ્યા હોત ને તો હજુ બે વધી જો હા તો રેકોર્ડ તો મહિને લાવો છું ના તું જેવું તેવું બોલે નહીં કે મેં પેલા બાજુ આ ઘેર માર પડ્યો તો માર પડશે જેને લખવાનું લખવાનું છોકરો જેટલો હું તે હોત ગયો ગમે તે આ હંગાર કોણ આવો આ એ તો બેન શું આ થઈ જવું ના એવું નહીં એવું નહીં લખાવો ચાય બધા ઘેર જાણવું તારે તમારું નામ લખાઈ દો બોલો તમારું નામ મારું નામ આ સીતા સીતા બેન અને તમારા ઘરવાળાનું નામ દીપકભાઈ દીપકભાઈ અને છોકરાનું નામ લખાવેલો છોકરાનું નામ તો બે ઘણું કાઠું આ તો બધો આટલો બધો છોકરો પણ લખાવ તો પડશે બેન તમારા પાસે હા ને બધો જેટલો છોકરો નો હોય એટલી યાદીમાં જોવો અને તમારે કોઈ સહાય લેવી હોય ને તો ના મળે પછી બધો છોકરો મેં એવી લખાવો નો તમે ઓહો લખો એક ને ચિંટુ એક ચીંટુ એક ચીંટુ મોન્ટુ મોન્ટુ પિન્ટુ બસ પોતે અલે આમાં પેલા 97 નંબરના છોકરાનું નામ શું હા કાળિયો કાર્યો દોડ્યો જો બેન એક બે થયો ત્રણ ચાર છ થયો તો તાર લખો હાથ 700 છે ને 8મા નંબરના નામ લખો દોડ્યો જો લખાઈ ગયો. એક લખો જાડિયો એક લખો મેચો ઘટોકીય. ઘટોકો? પણ આધાર કાર્ડમાં લખાવ્યો, હવે હા એ તો અમારે બધું નામ પાડેલો છે છોકરો જેવી આધાર કાર્ડમાં હું એ જ નામ નવ થયો નવ થયો અને એક બાકી છે અલે એ પેલા 10મા નંબરના છોકરા નામ શું આ તો કહેતા નહીં ઘરમાં પડ્યા હું આ એટલે નોમે યાદ ન રહેતો કો વાંધા નહીં. ઊંચો
ઊંચો લોબડો આ તો આઈ ના આઈ ગયો. આઈ જો એ તો બાડિયો તું બાડો તે બાડો જ કી બાડો ઓ તો હાય એ છોકરો નમે ભૂલી જોયું તું બંધ થાક અરે ઘડકે માર ખોય એમાં ઓય માર ખાય ખોટો તો વાય આપણે શું? રેકોર્ડ તોડ્યો રેકોર્ડ તો આપણો તો નોમ લખવા દી નોમ રાખવાનું બીજી બધી જફા આપણે ના કરવાની હોય હા તો રેકોર્ડ તોડ હા બેન અમે જીએ અને આવું કોઈ તમારે આ નોમ પાડવા થાય ને તો તમે બોલાવીશું હો પણ હું તો 500 રૂપિયા લોય કોમો છે 500 રૂપિયા હોય આ નો પાડવાનો 500 બધા નો પાડ્યા બધો 500 રૂપિયાની નો પાડ્યો તમારે 500 રૂપિયા હા પણ 500 રૂપિયા આલે છે પણ તમે આવજો ન મારો રેકોર્ડ તોડ્યો હા અમે જઈએ તો હા જો એ બેન બોલ્યો પછી ફેર 12 વાગે જઈ ફેર આવજો હું બે હજુ બે રસ રાખજો નોમો પાછો લખવાનો હોતા હજુ બે લખવાનો હા હારો તમે લાયા કરો અમે લખ્યા કરીએ એ હારો હા બેન ચક્કર ચડી જાય મન તો એટલો છોકરો રેકોર્ડ તોડ્યો હોય ને તો એ આપણે શું બધું આપણે તો વસ્તી કાંઈ નોમ લખવાની મતલબ કર પણ આટલો ઘેર તો થાકી જઈએ મારે તો નવા બાપ નોકરી કરવી આવી ના પાડી તારે હવે મારે તો નહીં લખી ના કોમ નહીં હમો ના મારે તો નહીં કરવી એ તો આગળથી ઓર્ડર આવશે ને તારે મેકઆઉટ પડશે આવો હે?